Unit 2, Read 1, AutoFab Technology. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. તમે કારના શોરૂમમાં છો તેવું ધારી લો. શોરૂમમાંથી કારના કોઈપણ મોડેલથી તમે ખુશ નથી. Now you work on a computer and create your dream car on the screen. And magic. Next week, you get delivery of a car fabricated exactly like your design. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો અને જાદુ થઈ ગયો. પછીના અઠવાડિયે તમારી ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો. Such magic is possible through a process known as automated fabrication. હા, તો આ જાદુ શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સ્વચાલિત રચના નામે જાણીતી પ્રક્રિયાથી. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication કે AutoFab એ તકનીકીનો એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવીને પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી પોલિમર્સ, કૃત્રિમ રેસા, રાડ, પાવડર તેમજ અન્ય કાચા નકામા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. AutoFab હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યો છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. In AutoFab, the customer is a co-constructor. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા, સહયોગ લેવો એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. AutoFabમાં ગ્રાહક એ સહસર્જક છે. Now product liability, other risks and patient rights may be shared with the customers. Automated fabrication will have a dramatic impact on society. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. ફર્સ્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. એક અસર એ થશે કે અગાઉના મોડલ્સ કરતાં હવેના કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે. તેથી ચીજવસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. સેકન્ડ, મોર રિસાયકલિંગ. વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવાનું રિસાયકલિંગ વધશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customers will return their old models and get back new models fabricated from that old stuff. અદ્યતન મોડલ્સની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર, બ્રેડ બનાવવાનું સાધન ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જૂના માલસામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડલ્સ મેળવશે. There will be recycling of materials in new ways. There will be a great compensation to environment. ફેંકી દેવાયેલા કે બિન ઉપયોગી માલસામાનનું પુનર્નવીનીકરણ રિસાયકલિંગ રીતે થશે. પર્યાવરણ માટે આ મોટું વળતર હશે. થર્ડ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, huge centralized factories would disappear. There will be replaced by smaller and community-based facilities.
જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદ્રશ્ય થઈ જશે. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human efforts need to produce material goods. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુન્નર કસબ ધરાવતા ગ્રામ્ય કસબકારો કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે. ફોર્થ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autophagy will shrink to nanostructure level. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય. It will be possible to reconstruct rectified tissues and even reversal of matured tissue decay will be soon. સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું નાશ કરવાનું શક્ય બની શકશે. The extension of human life span will continue. The health of old people will improve. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગિકપણાથી આત્મનિર્ભર થઈ શકશે. As the method of autofab advances, the form of raw materials will be unimportant. Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any object from them. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધતી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desires. ઊંચા દરે સુધારેલ ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકાશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી પરિણમનારી મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવા, મચ્યા રહેવામાંથી મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is find to a meaningful use for ourselves. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે.